श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थं श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। आदौ नित्यानित्य वस्तु विवेकः परिगण्यते। इहामुत्रफलभोग विरागस्तदनन्तरं शमादिषटकसम्पत्तिः
मुमुक्षुत्वम् इति स्फुटम् ब्रह्म सत्यं जगन्मिथ्येति एवं रूपो विनश्चयः सोऽयं नित्यानित्य वस्तु विवेकः समुदाहृतः तद्वैराग्यं जिहासाय श्रवणादिभिः देहादिब्रह्म पर्यन्ते यः नित्ये भोगवस्तुनि ગઈકાલે આપણે જોયું હતું અધિકારીણમ આશાસ્તે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કે એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માણસો છે અધિકારીની આશા રાખે છે અને શેના માટે તો કે ફલ સિદ્ધિ વિશેષતઃ ફળ પ્રાપ્ત કરવા માટે અમુક પ્રકારની વિશેષતા કે અધિકારીત્વમ આશાસ્તે અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટે થઈને કયું અધિકારીત્વ જોઈએ એટલે કે 18મા શ્લોકની અંદર શંકરાચાર્યજી કીધું સાધનાની અત્ર ચત્વારી 4 પ્રકારના સાધન છે કે 4 પ્રકારના અધિકારીત્વ છે મનીષીભિ કથિતાની જે આત્મજ્ઞાની છે એ લોકોએ જ આ કહેલા છે અને જે આપણે અન્વય વ્યતિરેક જોયો એ શંકરાચાર્યજી પોતાની સ્ટાઇલથી લખ્યું યેષુ સત્સુ એવ સન્નિષ્ઠા જો આ 4 સાધન ચતુષ્ટય સંપત્તિ હોય સત્સુ એટલે કે હોય ત્યારે સન્નિષ્ઠા ત્યારે આત્મજ્ઞાનની અંદર નિષ્ઠા હોય યદ અભાવે જો આ સાધન ચતુષ્ટય ન હોય અભાવે ન સિદ્ધ્યતિ તો પછી આત્મજ્ઞાનમ ન સિદ્ધ્યતિ અને પછીથી 19મા શ્લોકથી સાધન ચતુષ્ટય સંપત્તિ કઈ કઈ હોય એનું લિસ્ટ આપી દીધું 19મા શ્લોકની અંદર કે પહેલું કયું છે તો કે વસ્તુ વિવેક એટલે કે ખરેખર પહેલું છે વિવેક તદ અનંતરમ બીજાનું નામ છે વિરાગ આ બીજું સમાધિ ષટક સંપત્તિ એ ત્રીજું અને ચોથું છે મુમુક્ષુત્વમ ઇતિ સ્ફુટમ એટલે ચોથું છે એ મુમુક્ષુત્વમ એ સ્પષ્ટ છે સ્ફુટમ નો અર્થ થાય ઇટ ઇઝ ક્લિયર એ સ્પષ્ટ છે અને પછી 20મા શ્લોકથી એક પછી એક વિવેક કોને કહેવાય વિરાગ કોને કહેવાય એ શંકરાચાર્યજી એક એક શ્લોકની અંદર સમજાવે છે ગઈકાલે આપણે જોયું હતું બ્રહ્મ સત્ય જગન મિથ્યા ઇતિ એવમ રૂપ વિનિશ્ચયઃ સોહ સહ અયમ નિત્ય અનિત્ય વસ્તુ વિવેકઃ સમુદાહૃતઃ અને વિવેક કોને કહેવાય તો મેં અહીંયા લખ્યું છે કે અનિત્ય વસ્તુ છે એ નિત્ય સુખ ન આપે એ સ્પષ્ટ સમજણ એને કહેવાય વિવેક એવમ રૂપ વિનિશ્ચય અને બીજું જે મુંડક ઉપનિષદની અંદર છે અકૃત અથવા આપણે એમ કહી શકીએ કે અકૃતનો અર્થ થાય મોક્ષ છે એ કોઈ પણ કર્મથી ન અસ્તિ કોઈ પણ કર્મ દ્વારા પ્રાપ્ત ન થઈ શકે અને પછી આપણે કોટેશન જોયા હતા જે બહુ મહત્વના છે 8મા અધ્યાયનો છે એમાં પણ ભગવાને અર્જુનને કીધું છે કે બ્રહ્માજીથી માંડી અને આ જગત આ પૃથ્વી લોક સુધી જગત કેવું છે તો કે પુનઃ આવર્તિન વારંવાર આવે ને જાય તો પછી માણસને વિચાર જો આવે તો આમાંથી કેમ છૂટવું તો એને કહેવાય વિવેક એવી રીતે આપણે લગભગ બધા છે એ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ છીએ એની અંદર શરૂઆતની અંદર જે શ્લોકો છે એની યત સર્વાણી ભૂતાની ભવત્યાદિ યુગાગમે યસ્મિંશ્ચ પ્રલય યાન્તિ પુનરેવ યુગક્ષય એનો અર્થ થાય બધા જ પ્રાણીઓ છે એ યુગ આગમે જ્યારે સત્યયુગની શરૂઆત થાય ત્યારે આવે અને પાછું પ્રલય યાન્તિ એટલે કે યુગ ક્ષય થાય ત્યારે બધાનું શું થાય તો કે પ્રલય થાય
અને આવું કેવું છે તો કે પુનઃ એવ, વારંવાર, એક વખત નથી. આવું આપણે અસંખ્ય આવા યુગો આપણે કાઢી નાખ્યા છે. એવી જ રીતે 8મા અધ્યાયનું 19મો શ્લોક પણ ભગવાને એવું કીધો કે ભૂતગ્રામસ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે. પ્રાણીઓનો સમૂહ એને કહેવાય ભૂતગ્રામ. અને કેવા છે તો કે ભૂત્વા ભૂત્વા, વારંવાર થઈને વળી પાછા એ શું થાય છે તો કે પ્રલીયતે. ક્યારે પ્રલય પામે છે તો કે રાત્રિ આગમે, જ્યારે રાત્રિ આવે બ્રહ્માજીની ત્યારે બધાનો શું થાય તો કે પ્રલય થાય. કોક એમ કે મારે પ્રલયમાં નથી લય થવું, તો ભગવાન કે તારા હાથમાં નથી. કેવી રીતે થાય છે તો કે અવશ, પોતાના કંટ્રોલમાં નથી. અને અહરાગમે, વળી પાછો બ્રહ્માજીનો દિવસ થાય એટલે વળી પાછા પ્રભવતી, એ આખો સમૂહ પાછો જન્મે. એમાં પણ કેવું છે તો કે મારે પાછું આ સંસારમાં નથી આવવું, તો ભગવાન કે અવશ્ય આવવું જ પડે. એટલે કે એવી રીતે અસંખ્ય જન્મોથી આપણે પુનરપી જનનમ પુનરપી મરણમ, સતત આપણે જન્મીએ છીએ ને મરીએ છીએ. એમાં કોઈ પુણ્યશાળી આત્મા છે, જે મેં ગઈકાલે આપણે ત્યાં પૂરું કર્યું હતું કે કોઈને એમ થાય કે ગમે એમ થયું, હવે આ જગતમાં બહુ જીવા, આ જગતમાંથી મારે શું કરવું છે તો કે છૂટવું છે. એને જે વિચાર આવે એને પણ કહેવાય વિવેક. પછીનો 21મો શ્લોક છે તદ વૈરાગ્યમ. એટલે હવે આમાં વ્યાખ્યા કોની છે તો કે બીજી સાધન ચતુષ્ટય સંપત્તિનો બીજી વસ્તુ કઈ છે તો કે વૈરાગ્ય. તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિભિઃ દેહાદિ બ્રહ્મ પર્યંતે હિ અનિત્યે ભોગ વસ્તુને. આમાં બે શબ્દ છે, એક જિહાસા પણ છે જે જૂનું છે એમાં, અને ક્યાંક જુગુપ્સા પણ છે, જે ગઈકાલે થઈ ગયું હતું. જુગુપ્સાનો અર્થ થાય ચિત્રી ચડવી. કોઈક પ્રાણી મરી ગયું હોય, કેટલાય વખત એને જીવડા પડ્યા હોય, એવું ચિત્ર જોઈને આપણે મનમાં શું થાય, આમ જે અરેરાટી થાય એને કહેવાય જુગુપ્સા. એટલે જુગુપ્સા કરતા બીજા બધા જે કહેવાય ને કે એને કીધું કે જુગુપ્સા કરતા સારો શબ્દ કેવો છે તો કે જિહાસા. જુગુપ્સાનો અર્થ થાય અરેરાટી થઈ જાવે, અને પછી આપણને ત્યાં જવાનું મન ન થાય, એને કહેવાય જુગુપ્સા. જિહાસાનો અર્થ થાય છોડવાની ઈચ્છા, હાતુમ ઈચ્છા, એને કહેવાય જિહાસા. એટલે શંકરાચાર્યએ કીધું કે દર્શન શ્રવણ આદિભિઃ, કોઈ વસ્તુને જોઈને અને કોઈ વસ્તુને સાંભળીને, આદિભિઃ નો અર્થ બીજા 3 વસ્તુ આવી જાય. કોઈને સ્પર્શ કરીને, કોઈને સૂંઘીને, કે કોઈને ટેસ્ટ કરીને, આપણે ખાઈને માણસોને એક વિચાર આવે. અને શું વિચાર આવે તો કે દેહાદિ બ્રહ્મ પર્યંતે, આ શરીરથી ચાલુ કરી અને બ્રહ્માજી સુધી કોઈ પણ વસ્તુ છે એ બધી કેવી છે તો કે અનિત્ય. કોઈ પણ વસ્તુ, ઇવન બ્રહ્માજીને પણ 100 વર્ષનું આયુષ્ય છે, અને આયુષ્ય ભલે આપણે કહીએ કે 4.32 મલ્ટીપ્લાય બાય 10 રેઝ ટુ 32, પણ આટલા વખત પછી તો જવાનું તો ખરું જ ને, એટલે અનિત્ય છે. કે બ્રહ્માજી સુધી બધી જ વસ્તુ કેવી છે અનિત્ય, અને એમાં રહેલા ભોગની વસ્તુઓ પણ કેવી છે તો કે અનિત્ય. હવે એ અનિત્ય વસ્તુને જિહાસા, એને જે છોડવાની ઈચ્છા. જુગુપ્સાનો અર્થ થાય અરેરાટી. હવે કોઈને બ્રહ્માજીનો લોક જોઈને અરેરાટી ન થાય માણસોને, પણ છોડવાની ઈચ્છા થાય જો સમજણ હોય. એટલે જિહાસા છે એ મોર એપ્રોપ્રિએટ, એવું કે છે કે વધારે યોગ્ય છે જુગુપ્સા કરતા. અને જુગુપ્સાથી છોડેલી વસ્તુને પાછું પકડવાનું મન થાય, પણ સમજણપૂર્વકનો જો ત્યાગ હોય ને તો એને પાછું પકડવાનું મન ન થાય. એટલે કે જિહાસાનો અર્થ થાય છોડવાની ઈચ્છા. એનું નામ શું છે તો કે વૈરાગ્ય. ખરેખર એને કહેવાય કે યા જિહાસા, જે છોડવાની ઈચ્છા છે, એની વસ્તુનું નામ શું છે તો કે વૈરાગ્ય.
અને શું છોડવાની ઈચ્છા છે? તો કે શરીરથી માંડી બ્રહ્માજી સુધી, એનો અર્થ થાય સાતે સાત લોકની અંદર જે પણ ભોગ વસ્તુ છે, આપણે જેનો અનુભવ કરીએ છીએ, એમાં પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો પણ નો સમાવેશ થઈ જાય. એ જે પ્રાપ્ત કરીએ છીએ બધી વસ્તુ કેવી છે? તો કે અનિત્ય, નિત્ય નથી. તો એની અંદર આપણને એ વાપરવાનું મન ન થાય, એને છોડવાનું મન થાય. એ જે છોડવાની ઈચ્છા, એનું નામ વૈરાગ્ય. અને હવે એક પછી એક શબ્દ આપણે જોઈએ. આ એની જનરલ ડેફિનેશન છે વૈરાગ્યની. તો પેલો શબ્દ છે દર્શન શ્રવણાદિભી. એને કહેવાય કે મેં અને અન્વય પ્રમાણે ગોઠવો છે. દર્શનનો અર્થ થાય જોવું. કોઈ પણ વસ્તુને આપણે જોઈએ, જોયા પછી આપણને એમ થાય કે આપણે એને અડી જોઈએ, આપણે એનો આકાર જોઈએ, આપણે એનો ટેસ્ટ કરીએ, કે આપણે એને સૂંઘીએ. સૂંઘ્યા પછી આપણને એમ થાય ને કે એ વસ્તુ મારી પાસે હોય તો કેવું સારું. એટલે કે દર્શનનો અર્થ થાય જોઈને વાપરવાનું મન થાય. ફૂલ છે ગુલાબનું, આપણને એમ થાય કે ભગવાનને ચડાવીએ તો કેવું સારું. કોકને એમ થાય કે હું માથામાં નાખું તો કેટલું સારું. કોકને એમ થાય કે કોઈ વડીલોને આપું તો. પણ એનો અર્થ જોઈને ઈચ્છા થાય. પાંચ વસ્તુ છે, એ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે જયારે કોન્ટેક્ટમાં આવે વિષયો, ત્યારે આપણને એને વાપરવાની ઈચ્છા થાય. એટલે શ્રવણ ને દર્શન ની અંદર મેં અહીંયા લખ્યું છે કે સ્પર્શ પણ આવી જાય, રૂપ પણ આવી જાય, રસ પણ આવી જાય, ગંધ પણ આવે. દર્શન કેનાથી થાય? તો કે આંખથી થાય. સ્પર્શ કેનાથી થાય? તો કે ત્વચાથી થાય. રસ શેનાથી આવે? તો કે આપણા જીહવાથી આવે. ગંધ શેનાથી આવે? તો કે ઘ્રાણથી. અને પછી છેલ્લું છે શ્રવણ, તો લખ્યું છે સાંભળવાથી. કે આ બધાયથી માણસને એક તો મનમાં જાગે કે આ મારી પાસે હોય તો કેવું સારું. એટલે કે ત્યાંથી સ્ટાર્ટ કરી શ્રવણ મેં જુદું એટલે લખ્યું કે શાસ્ત્રો સાંભળીએ, એમાં ખાસ કરીને વેદનો પૂર્વ ભાગ. એમાં એમ કે તમે જો આવી રીતે જીવન જીવશો તો તમને આ જગતનું સુખ મળશે. ઇહલોક સુખ વેદના પૂર્વ ભાગમાં સ્પષ્ટ છે. એવી જ રીતે વેદના પૂર્વ ભાગમાં એમ પણ છે કે તમે આવી રીતે યજ્ઞ કરો, આવી રીતે અગ્નિહોત્ર કરો, પરલોક સુખમ. તમને શું પ્રાપ્ત થશે? તો કે પરલોકની. અને પરલોકનો અર્થ થાય ભૂભુજાવદય ભુવઃ ભુહુ ભુવઃ સુવઃ સુવઃ મહઃ ભૂર્ભુવ સુવઃ મહઃ જનઃ તપસ્સત્યમ. તપસ સત્યમ, આ બધા લોકનું નામ છે. આ બધાને કેવા કહેવાય? તો કે આપણે જોયા નથી, પણ આપણે શું કર્યું છે? તો કે શાસ્ત્રનું શ્રવણ. એ શ્રવણ કરીને આપણને એમ થાય કે હવે ભૂવ એટલે કે અંતરિક્ષમાં જાય, સુવ એટલે કે સ્વર્ગમાં જાય, મહઃ જનઃ તપઃ સત્યમ એટલે 1 2 3 4 5 અને 6 અને 7નું કયું? તો કે પૃથ્વીનું. આ બધાની અંદર કેવી રીતે જાવું એ બધું શાસ્ત્રમાં છે. એનું માણસો શું કરે? તો કે શ્રવણ કરે વેદનું, અને પછી એ લોકમાં જવાની એને ઈચ્છા થાય, પરલોક સુખમ. કદાચ ઈચ્છા થાય તો એને કહેવાય કે હજી કેવો છે? તો કે જીવ. પણ આ બધું સાંભળે, આ બધું જોવે, એનો ટેસ્ટ કરે, ખાય પીવે, પછી એ માણસને એક વિચાર આવે. અને કેવો વિચાર? તો કે મારા શરીરથી ચાલુ કરી બ્રહ્મ પર્યંતે. આદિનો અર્થ થાય ચાલુ કરી. આ સ્થૂળ શરીરથી ચાલુ કરે. દેહ આદિનો અર્થ થાય આ સ્થૂળ શરીરને સ્ટાર્ટ કરી બ્રહ્માજી સુધી. જે બ્રહ્માજીનું આયુષ્ય જે આટલું લાંબુ છે, એ બધી જ વસ્તુ કેવી છે? તો કે બધી જ વસ્તુ છે ભોગ વસ્તુ. ત્યાં બધા જુદા જુદા જાતના આનંદના સાધન છે. અને કોક એમ પૂછે આનંદના સાધનો કેવા છે? તો પૂજ્ય સ્વામીજી ધારો કે પૂછે ને કે ભાઈ સ્વર્ગમાં કયા પ્રકારનું સુખ હોય? પૂજ્ય સ્વામીજી અમને એમ કહેતા કે ત્યાં મચ્છર ન હોય,
ત્યાં કોરોના ન હોય, ત્યાં ડેન્ગ્યુ ન હોય, ત્યાં કોઈ પણ પ્રકારની વાયરલ ન હોય, એનો અર્થ કે કોઈ પણ પ્રકારનો રોગ નથી, ત્યાં કોઈ પણ ખાવા પીવાનું નથી, માત્ર આનંદ કરવાનો. એટલે આવું જ સાંભળીને એને કહેવાય ભોગ વસ્તુની. એવો આપણને એક કહેવાય ને કે લુભાવણી, એક એટ્રેક્શન આપે, અને મોટા ભાગના માણસો છે એમાં લલચાય અને એમ થાય કે ચાલો આપણે પરલોકમાં જઈએ. પણ કોક ડાયો, કોક વિવેકી છે, એ શું કરે કે એ મનમાં સમજે કે એ બધી જ વસ્તુ કેવી છે? અનિત્ય. એ બધી જ વસ્તુ છે અનિત્ય છે. અને જો અનિત્ય હોય તો પછી મારે ત્યાં જવાની ઈચ્છા શું કરવી? એ જે મનની અંદર એક વિચાર જન્મવું, એને કહેવાય વૈરાગ્ય. એટલે કે વૈરાગ્યની વ્યાખ્યા કઈ છે? તો કે વૈરાગ્યની વ્યાખ્યા છે કે અનિત્ય વસ્તુ છે, પછી આ શરીર હોય કે બ્રહ્માજીનો લોક હોય, દુનિયાની બધી જ વસ્તુ કેવી છે? તો કે અનિત્ય. પછી કોક છે આ પૃથ્વી લોકનું 100 વર્ષ છે, કા બ્રહ્માજીનું 100 વર્ષ છે. બધાના વર્ષો તો 100 જ છે, ખાલી ટાઈમ ડિફરન્સ છે. પણ બેઝિકલી ઓલ આર અનિત્ય. બધા કેવા છે? તો કે ઇમ્પર્મનન્ટ છે. અને જો હોય તો માણસોને એક અંદરથી ઈચ્છા થાય, અને કઈ ઈચ્છા? તો કે યા જિહાસા. યા જિહાસાનો અર્થ મેં લખ્યો છે હાતુમ, એક ક્રિયાપદ છે, પણ હાતુમ ન સમજાય તો એનો અર્થ થાય ત્યક્તુમ. માણસોને શું થાય? તો કે છોડવાની ઈચ્છા, ત્યક્તુમ ઈચ્છા. આપણે જે બોલીએ છીએ ને પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા, એમાં એક શબ્દ છે જહાતી. જહાતી જો તમને એનું ટ્રાન્સલેશન ખબર તો એનો અર્થ થાય છોડવું, સમજીને છોડવું. એ જ ક્રિયાપદ અહીંયા છે જિહાસા, છોડવાની ઈચ્છા. એનું નામ શું છે? તો કે તત્ વૈરાગ્ય. એનું નામ છે વૈરાગ્ય. એટલે કે વૈરાગ્ય અમૂલ્ય વસ્તુ છે, પણ એનો અર્થ એવો નથી કે અત્યારે પણ આપણામાં વૈરાગ્ય નથી. અમુક વસ્તુઓ માટે આપણને હંમેશા કેવો હોય? તો કે વૈરાગ્ય. અને કેવી વસ્તુઓની અંદર? તો મેં અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે કે નાના જે છોકરાઓ, ખાસ કરીને બોયઝ, બાળકો હોય નાના છોકરાઓ, એની પાસે પેલી માર્બલ આપતા, ગોટી કે ફેરી કઈ જે કે કલરની એ બધી વસ્તુ આવતી, અને છોકરાઓ એને ડબ્બા ભરતા અને એમ કે જો આટલી હું માર્બલ છે જીતો છું, હવે આવતીકાલે રમીશ ને તો બીજા માર્બલ લઈશ. હવે એ છોકરાઓ માટે એ માર્બલનો ડબ્બો છે કેવી છે? તો કે અત્યંત મૂલ્યવાન વસ્તુ છે. હવે એ માર્બલનો ડબ્બો જેનાથી આપણે રમતા હોય, એ અત્યારે જે બધા ભાઈઓ બેઠા છે ને એને આપણે કહીએ કે મૂલ્યવાન વસ્તુઓ તમને ભેટ આપવામાં આવી છે, તમે તમારા તિજોરીની અંદર સાચવીને મૂકજો. ત્યારે એ બધાના ભાઈઓને મન ઉપર એક હાસ્ય આવે. કેવું હાસ્ય? કે આનું હવે શું કામ? એનો અર્થ તો આપણને ભાઈઓને માર્બલ ઉપર શું આવ્યો છે? તો કે વૈરાગ્ય. કારણ કે એને ખબર છે કે ધીસ ઇઝ નોટ યુઝફુલ. આ વસ્તુ છે હવે કામની નથી. એટલે કે ખાલી વૈરાગ્ય એવો છે કે એના ઉપર તો માર્બલ, બીજા ઉપર નથી એવું નથી, છે જ. બીજા ઉપર આપણને આકર્ષણ છે, પણ માત્ર આ વસ્તુ પર જે આપણને ભાવના કહેવાય ને એને કહેવાય વૈરાગ્ય. ધીસ ઇઝ જસ્ટ ફોર એક્ઝામ્પલ. આને શું કહેવાય? તો કે વૈરાગ્ય. એવી જ રીતે નાની દીકરીઓ હોય, એ બધા પાંચીકે રમતા. આપણે નાના હતા ત્યારે પાંચીકે રમતા. 5 હોય, ઉલાડવાનું, 2 કરવાના, 3 કરવાના, જત. હવે એ બધા જ ને બહેનોને બેસાડી દે કે ચાલો રમો. તો કદાચ આપણે એન્જોય, આપણે રમીએ પણ ખરા, પણ આપણને એમ કે હવે બસ પર્સમાં જ રાખી મૂકો, બહુ મૂલ્યવાન વસ્તુ છે. તો બહેનો છે ક્યારે એના પર્સમાં આવી વસ્તુઓ ન રાખે. અને શું કામ ન રાખે? કારણ કે આપણને ખબર છે એનું મૂલ્ય, કે પાંચિકા છે એનું કઈ મહત્વ નથી. ગમે એમ તો એ કેવી છે? તો કે તુચ્છ વસ્તુ. એવી જ રીતે આખું જગત, મારા શરીરથી માંડી બ્રહ્માજી સુધી બધી જ વસ્તુ કેવી છે? તો કે અનિત્ય છે. એ અનિત્ય વસ્તુની પાછળ મારે શું કામ દોડવું જોઈએ? એવા મનનો ભાવ, એને કહેવાય વૈરાગ્ય. ઘણીવાર મેં એની વ્યાખ્યા કરી છે, પણ ખરેખર વૈરાગ્યનો અર્થ શું થાય? જે પેલા વિરાગ કે છે,
વિરાગ, રાગનો અર્થ થાય આસક્તિ. વિરાગ અને વિરાગનો અર્થ થાય વિગત. રાગ, રાગનો અર્થ થાય આસક્તિ. રાગ યસ્માત. એને કહેવાય વિરાગ. નો અર્થ થાય આસક્તિ. એકવાર આ મન એના જેવું થઈ જાય, તસ્ય ભાવ, એને કહેવાય વિરાગ. પછી તસ્ય ભાવનો અર્થ થાય એવું જ આપણું મન રહે, એને કહેવાય વૈરાગ્ય. એટલે હું હંમેશા કહું કે વૈરાગ્ય એ ભગવા કપડા નથી. આ તો જો વૈરાગી થઈ ગયો. એટલે માણસો એમ માને છે કે વૈરાગ્ય એટલે આપણે સંન્યાસના કપડા પહેરી લઈને એને વૈરાગ્ય કહેવાય. પણ વૈરાગ્યનો અર્થ થાય આખા સંસારની અંદર જેટલા પદાર્થો છે એનું મૂલ્ય આપણને સમજાઈ જાય. મૂલ્યનો અર્થ થાય કિંમત. અને કેવી રીતે મૂલ્ય? તો કે આ બધા જ અનિત્ય પદાર્થ છે એ ક્યારે પણ મને નિત્ય સુખ ન આપે. અને જો નિત્ય સુખ ન આપે તો મારે એની પાછળ ભાગવાની શું જરૂર? એ જે સમજણ છે એને કહેવાય વૈરાગ. મોટા ભાગના માણસો, પીપલ ઇન જનરલ, મોટા ભાગના માણસો છે એ પૈસા પાછળ દોડ્યા જ કરે છે. પૈસો ખરાબ છે હું નથી કહેતી, પૈસા પાછળ દોડે છે. શું કામ? એમ માને છે કે ત્યાં સુખ છે એટલે દોડે છે. માણસો છે એ ભૌતિક દુનિયા પાછળ દોડ્યા કરે છે એટલા માટે દોડે છે કે માણસો માને છે કે ત્યાં સુખ છે. પણ વૈરાગ્ય કોને કહેવાય? તો કે માણસોના જીવનમાં ભલે ને અઢળક પૈસો હોય એની ના નથી, માણસના જીવનની અંદર બધી લક્ઝરી હોય એની ના નથી, પણ અંદરથી માણસની અંદર એક સ્પષ્ટતા હોવી જોઈએ કે આ બધા જ લક્ઝરી કે પૈસા છે એ ક્યારેય મને નિત્ય સુખ આપવાનું નથી. અને જો નિત્ય સુખ ન આપવાનું હોય તો મારે દોડી દોડીને પૈસા કમાવાથી મને શું ફાયદો થશે? એવી જે સમજણ એને કહેવાય વૈરાગ્ય. અને મેં અહીંયા વાક્ય લખ્યું છે, અનિત્ય વસ્તુનઃ, અનિત્ય વસ્તુથી નિત્યમ સુખમ ન અપેક્ષતે. અનિત્ય વસ્તુથી કોઈ લોકો નિત્ય સુખની અપેક્ષા ન રાખવી જોઈએ. અને મોટા ભાગના માણસો છે એ હંમેશા દુઃખી શું કામ થાય છે? તો કે અનિત્ય વસ્તુ પાસેથી હંમેશા શેની આશા રાખે છે? તો કે નિત્ય સુખ. એની અંદર પછી બધા જ સંબંધો આવી ગયા. મેં જે ગઈકાલે કીધા કે પતિ પત્ની હોય, પિતા પુત્ર હોય, ભાઈ બહેન હોય, કોઈ પણ સંબંધ છે એ બધા જ કેવા છે? તો કે અનિત્ય છે. હવે અનિત્ય જો બધા જ સંબંધો હોય તો એની પાસે આ કાયમ આ વ્યક્તિ મારી પાસે રહે અને કાયમ મને સુખ આપે, એ જે આપણે મનમાં રહે છે, પછી એ વ્યક્તિ આગળ પાછળ થાય, માણસ શું થાય છે? તો કે દુઃખી થાય છે. એવી જ રીતે દુનિયાની કોઈ પણ વસ્તુ છે, સંબંધ છે, વસ્તુ છે, અને ઇવન આ દેહ પણ છે, આપણું પોતાનું શરીર છે, એ બધું જ કેવું છે? તો કે અનિત્ય છે. જો અનિત્ય હોય તો આપણે માનસિક રીતે તૈયાર ન હોય તો આ બધી જ વસ્તુ આપણને શું આપી શકે છે? તો કે આઘાત. પણ મનમાં આવી એક સ્પષ્ટ સમજણ હોય તો મનની અંદર ક્યારે આઘાત ન આપે. એનો અર્થ કે એવું નથી કે આપણે દોડવાની પાછળ જરૂર છે પૈસા પાછળ, અને એનો અર્થ એવો નથી કે પૈસા છોડીને ભાગી જવાની જરૂર છે. માત્ર એક જ સ્પષ્ટ હોવું જોઈએ કે પૈસો છે એ મને અંદરનું સુખ ન આપી શકે. અંદરનું સુખ આપવા માટે આપણી પોતાની આંતરિક તૈયારી હોવી જોઈએ કે સુખ મારી અંદર છે, પૈસામાં નથી. એક આ જે છે એ છાંદોગ્ય ઉપનિષદનો
શ્લોક છે કે માણસોની અંદર વૈરાગ્ય આવે તો શું થાય, એટલે કે સનત સુજાતીએ નારદજીને આ વાક્ય કીધું ઉપનિષદનું, અને એમાં એને કીધું હતું કે જેવી રીતે લોક ક્ષીયતે નો અર્થ થાય પૃથ્વી લોક છે એ નાશ થઈ જાય, એ ઘસાઈ જાય, જતું રહે છે. ક્યારે થાય તો કે કર્મ જીત, આપણને આ મનુષ્ય દેહ મળ્યું છે ને આપણને આપણા પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું છે. આ લોક છે એનો શું થશે તો કે ક્ષય થવાનું છે, એ જતું રહેવાનું છે. એવી જ રીતે એવમ અમૂત્ર, અમૂત્ર એટલે બીજો પરલોક, એ લોક આપણને કેવી રીતે પ્રાપ્ત થશે તો કે પુણ્ય જીત, આપણા પોતાના પુણ્યથી. આ જીવનની અંદર આપણે બહુ પુણ્ય કરે તો બહુ માણસો દાન કરે ને તો પણ એને એ પુણ્ય મળે, સ્વર્ગમાં જાય. બહુ ભજન કરે, ઉપાસના કરે, પુણ્ય પ્રાપ્ત થાય. અને ક્યાં જાય તો ઓલા 7 લોકમાં જે આપણે લિસ્ટ આપ્યું હતું એ ત્યાં જ્યાં પછી પણ એ લોક પણ શું થવાનો છે તો કે ક્ષીયતે, એનો પણ નાશ થશે. ક્યારે તો કે ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશન્તિ, એટલે કે આખું જગત છે એ કેવું છે તો કે આવાગમન, આવવું અને જાવું, આવવું અને જાવું. તો પછી એમાં રમતે, એમાં વધારે પડતું રમવાની શું જરૂર છે, એવું મનની અંદર ઊભું, એનું નામ શું છે તો કે વૈરાગ્ય. જુગુપ્સા કોને કહેવાય, એટલે અહીંયા એક સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ કરીને ગ્રંથ જે કોઈ સાંભળો એની અંદર જુગુપ્સા કોને કહેવાય લખ્યું છે, કાકસ્ય વિષ્ઠાવત, કાગડાની શું કહેવાય વિષ્ઠા, એ જે ચરક કરે એ આપણા ઉપર પડે તો આપણે સાચવીને રાખીએ છીએ, નથી સાચવ કે કાકસ્ય વિષ્ઠાવત અસત બુદ્ધિ ભોગ્યેશુ, આપણે દુનિયાના જે પણ ભોગ પદાર્થ છે એની અંદર આપણી બુદ્ધિ કેવી છે તો કે આ બધા દુનિયાના ભોગ પદાર્થ છે કેવા છે તો કે કાકની વિષ્ઠા જેવા, જે સાચા નથી. એવું જે આપણા મનમાં ભાવ થાય ને એને કહેવાય તીવ્ર વિરક્તિ, એને કહેવાય જુગુપ્સા. પણ એની જરૂર નથી, અરેરાટી કરવાની જરૂર નથી. આપણી ઉપર કઈક કોઈક ચરકે આપણે અરર થઈ જાય ને આપણે ભાગીએ, એને ખરેખર વૈરાગ્ય કહેવાય ને. પણ જીહાદ સાચી વધારે સારું. એટલે કીધું કે ભોગ્યેશુ અસદ બુદ્ધિ, ભોગ્યનો અર્થ થાય દુનિયાના બધા જ ભોગ પદાર્થો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ પાંચે પાંચને કહેવાય ભોગ્ય પદાર્થો. એની અંદર માણસોની બુદ્ધિ કેવી હોવી જોઈએ તો કે અસદ બુદ્ધિ, આ સાચું નથી. અને આખા દુનિયાના બધા જ પદાર્થો કેવા છે તો કે કાગડાની ચરક જેવા, એવા માનવા, એને કહેવાય તીવ્ર વિરક્તિ, એને કહેવાય અત્યંત તીવ્ર વૈરાગ્ય. અને જેની અંદર આવી વિરક્તિ જગાડવી હોય તો એને શું કરવાની જરૂર છે, એટલે એમાં સર્વ વેદાંત સિદ્ધાંતમાં લખ્યું છે ભોગ્યેશુ દોક્ષક્ષણમ, એની અંદર ક્યાં ક્યાં દોષ છે એ સતત જોયા કરવા જોઈએ. એટલે શાસ્ત્ર હંમેશા એમ જ બોલ્યા કરે કે આ શરીર કેવું છે તો કે નાશ પામવાનું છે, આપણા સગાવાલાના શરીર પણ કેવા છે તો કે નાશ પામવાના, તો એની અંદર અત્યંત આસક્તિ ન રાખાય. એવી રીતે જે કીધા કરે તો જ માણસોની અંદર શું આવે તો કે વિરક્તિ તીવ્રતમ નિદાનમ આહુ, તો જ માણસોની અંદર તીવ્ર વિરક્તિ આવે, ત્યાં સુધી ન આવે. એટલે મેં અહીંયા જેને 13મો અધ્યાય છે અને 8મો શ્લોક છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન, વૈરાગ્ય ઉત્પન્ન કરવો હોય તો કેવી રીતે કરવો. સપોઝ કોઈ માણસ પૂછે તો એનો આ ઉપાય છે કે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે શું કરવાની જરૂર છે, એટલે મેં અહીંયા ભગવાન કૃષ્ણે કીધું કે અનુદર્શન, માણસોએ સતત જોયા કરવું જોઈએ. શું સતત જોયા કરવું જોઈએ તો કે દોષ અનુદર્શન, આ બધી વસ્તુની અંદર કઈ કઈ ડિફેક્ટ છે અને કેવા પ્રકારનો દોષ છે તો કે જન્મનું દુઃખ છે, મૃત્યુનું દુઃખ છે, જરા પણ દુઃખ છે, વ્યાધિ પણ દુઃખ છે. આખા જગતની અંદર આપણે સતત એનું કહેવાય ને અવલોકન કર્યા જ કરીએ તો આખા જગતની અંદર શું છે તો કે દુઃખ રૂપી દોષ છે,
એનું માણસોએ શું કરવું જોઈએ? તો અનુદર્શન. અનુ એટલે કે પાછળ પાછળ શાસ્ત્રને સમજીને એનું દર્શન કરવું જોઈએ. જન્મ આટલું જ લખ્યું છે. જન્મ દુઃખ દર્શનમ, મૃત્યુ દોષ દર્શનમ, જરા વ્યાધિ. આ 4 જ છે, પણ એના કરતા કેટલાય છે. આપણા જીવનની અંદર આપણે કેટલાય દુઃખ છે, એનું જયારે આપણે સતત એનું વિશ્લેષણ કરીએ, એનું અવલોકન કરીએ, તો માણસની અંદર ક્યારેક તો જો આપણા પુણ્ય હોય તો આપણને જાગે તો ખરું જ કે આટલું બધું આપણે અનેક જન્મોથી કરીએ છીએ, તો પછી એનો ફાયદો શું? એક વાર્તા જસ્ટ મને અહીંયા યાદ આવી. વાર્તા છે બીજા માટે છે, ખરેખર સ્ટોરી છે બીજા માટે છે, પણ છતાં આઈ થિંક મેં પેલા કરી હશે, પણ મને એ સ્ટોરી બહુ ગમે છે. એ સ્ટોરી એવી છે કે નારદજી છે ને વિષ્ણુ ભગવાન પાસે ગયા અને જઈને એને પૂછ્યું નારદજીએ કે તમે મહેરબાની કરીને સત્સંગનું શું ફળ છે ને એનું તમે મને વાત કરો કે આપણે સત્સંગ કરીએ તેનું શું ફળ મળે. એટલે ભગવાને કીધું કે હું કેવો છું? તો કે સ્થિતિ કરતા, એટલે કે હું બધું મેન્ટેન કરું છું આખું જગત. હવે એમાં મને ક્યાં ટાઈમ છે કે હું તમને સત્સંગનું મહત્વ કરું? એના કરતા તમે એક કામ કરો કે એક કહેવાય ને કે કોશેટામાંથી ઈયળનો જન્મ થયો છે, એ ઈયળને જઈને પૂછો કે સત્સંગનું ફળ શું? એટલે નારદજીને એમ થયું કે ઈયળ થોડી બોલે. એટલે ભગવાનનો ઉપર એને વિશ્વાસ હતો, એટલે વિશ્વાસને ધ્યાનમાં રાખીને ઈયળ પાસે ગયા અને એને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું? તો ઓન ધ સ્પોટ ઈયળ કેવી થઈ ગઈ? તો કે મૃત્યુ પામી, એ મરી ગઈ. એટલે પછી પાછા નારદજી છે વિષ્ણુ ભગવાન પાસે જઈને કે ઈયળ તો મરી ગઈ. તો ભગવાન કહે એવું થયું? તો તમે એક કામ કરો કે હમણાં છે ને નાની એક ચકલી જન્મી છે. આપણે માનીએ છીએ ચકલી છે ને એક જ પ્રકારની હોય, પણ અહીંયા આશ્રમમાં આવો ત્યારે ખબર પડે કે અનેક પ્રકારની ઝીણી ઝીણી ચકલીઓ છે. કલરની છે, બ્લુ છે, લીલી છે, કાળી છે, જત. એટલે ભગવાન કીધું એક ચકલીનો જન્મ થયો છે, એ હમણાં જ ઈંડામાંથી કહેવાય ને એ ચકલીનું બચ્ચું નીકળ્યું છે. તમે બચ્ચાને જઈને પૂછો ચકલીના કે ખરેખર સત્સંગનું મહત્વ શું? વિષ્ણુ ભગવાન પાસેથી પાછા નારદજી પાછા ચકલીના બચ્ચા પાસે આવ્યા. ચકલીને એ જ પ્રશ્ન પૂછ્યો. ઓન ધ સ્પોટ ચકલીનું બચ્ચું મરી ગયું. એટલે નારદજીને પોતાના ઉપર ડાઉટ થયો કે હું અપશુકનિયાળ છું, મારી હાજરીથી આ બધા મરી જાય છે. એટલે પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા ને કીધું એ પણ મરી ગયું. તો વિષ્ણુ ભગવાન કરે એવું થયું? તો એક કામ કરો કે તમે હવે ક્યાં જાઓ? તો કે હમણાં જ એક હરણનું બચ્ચું જન્મ્યું છે, તમે હરણ પાસે જઈને પૂછો, એ બચ્ચા પાસે જઈને કે ભાઈ મહત્વ શું છે? સત્સંગનું મહત્વ શું? હરણ પાસે ગયા, સેમ હરણનું બચ્ચું મરી ગયું. અને પછી નારદજીનું થોડુંક મગજ ફટક્યું અને ભગવાનને જઈને એને કીધું કે જો તમને રસ ન હોય મને જવાબ આપવામાં, તો મને આ શું કામ ધક્કા ખવડાવો છો? બીજાને શું કામ પ્રાણીઓના જીવ લ્યો છો? તમારે ન કેવું હોય તો કઈ નહીં. ભગવાને કીધું કે ના આ વખતે તમને કઈક તો મળશે, તમે જાઓ. એટલે કીધું એક વાછડી જન્મી છે, કોક ખેડૂતને ત્યાં તમે વાછડી પાસે જાઓ અને વાછડીને જઈને પૂછો કે ખરેખર સત્સંગનું મહત્વ શું છે? વાછડી પાસે નારદજી ગયા અને પાછું ગંભીર મુખ રાખીને પૂછ્યું કે સત્સંગનું મહત્વ શું? ઓન ધ સ્પોટ વાછડી મરી ગઈ. નારદજી ખીજાણા, પાછા ગયા અને પાછું વિષ્ણુ ભગવાનને કીધું કે તમે મારી જો નો જવાબ આપવો હોય તો ન આપ. પાછા સિરિયસ થઈ અને વિષ્ણુ ભગવાને કીધું કે મૂંઝાવાની જરૂર નથી. હમણાં જ છે ને એક વૈશ્યના ઘરે બાળકનો જન્મ થયો, એટલે કે વૈશ્યને ત્યાં એક બાળકનો જન્મ થયો છે અને તમે જઈ અને ત્યાં જઈને પૂછો એ બાળકને, એ તમને ચોક્કસ જવાબ આપશે. એટલે નારદજીએ કીધું કે જો અત્યાર સુધી તો પ્રાણીઓ હતા કે પક્ષીઓ હતા એ મરી જાય ને તેમાં વાંધો નહીં, પણ આ જો વૈશ્યને ઘરે જઈને કઈક ગોટાળો થયો અને બાળક મરી ગયું તો બધા મને જ મારશે. એટલે કીધું કે ના તમે ચિંતા કરો, કઈક તમે જાઓ પૂછો. નારદજીએ પૂછ્યું અને વૈશ્યનું બાળક પણ મળી ગયું. પણ એ લોકોને નારદજી ઉપર બહુ ડાઉટ ન ગયો. એને એમ થયું કે આ તો સંત છે, સાધુ છે, એ સારું થયું આવ્યા આશીર્વાદ આપ્યાના બાળક મરી ગયું. અંતે નારદજીએ કીધું કે હવે મારે જાવું જ નથી, હું કોઈને પૂછીશ જ નહીં સત્સંગનું મહત્વ શું છે. એટલે વિષ્ણુ ભગવાને કીધું છેલ્લી વાર કહું છું,
તમે હવે જાઓ એક રાજાના ઘરે, એક રાજકુમારનો જન્મ થયો. એ રાજકુમારને જઈને તમે પૂછો કે સત્સંગનું મહત્વ શું. એટલે એને કીધું હું બધે જઈશ પણ હું રાજાને ઘરે નહીં જાઉં. ભગવાનનું કર્યું ને રાજકુમાર મરી ગયો તો મને તો જેલમાં જ નાખે કે તમારી હાજરીથી આ બાળક મરી ગયું. તો પહેલી વાર વિષ્ણુ ભગવાને કીધું કે ના ના, હું તમને બાહેધરી આપું છું કે આ બાળક છે એ ચોક્કસ તમારી સાથે વાત કરશે. એટલે કે પછી નારદજી ગયા અને રાજાને પેલા કહેવાય ને કોંગ્રેચ્યુલેશન આપ્યા, બધાઈ આપી, શુભેચ્છાઓ આપી. પછી એને કીધું કે હવે મારે બાળકને આશીર્વાદ આપવા છે, તમે મને બતાવશો? તો રાજા તો ખુશ થઈ ગયો કે આવા સંત છે તો બાળકને આશીર્વાદ મળે તો બહુ સારું. એને કે ચાલો ચાલો. રાણીવાસમાં લઈ ગયા અને એને કીધું કે બાળકને લઈ આવો. બાળક આવ્યું. પછી એને કીધું કે મારે બાળકને છે ને એકાંતમાં આશીર્વાદ આપો, જાહેરમાં નથી આપો, એકાંતમાં આશીર્વાદ આપો. એટલે તમે બધા જાઓ, હું આશીર્વાદ આપવા માંગુ છું. પછી જેવા રાજાને બધા બહાર ગયા એટલે એને રાજકુમારને પાછું એનો સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન પૂછ્યો કે સત્સંગનું મહત્વ શું. એટલે રાજકુમારે કીધું કે હું પોતે સત્સંગનું મહત્વ તમારી સામે દ્રષ્ટાંત છું. એટલે કે મને કઈ સમજણ ન પડી નારદજી. એટલે કીધું તમે પહેલી વાર હું જયારે ઈયળ હતો ને ત્યારે આવ્યા સત્સંગનું મહત્વ પૂછવા, અને ભગવાને મને એ યોનિમાંથી છોડાવી અને મને ચકલીની યોની આપી, ભગવાન વિષ્ણુ ભગવાન. વળી પાછા તમે મને એ જ જગ્યાએ પૂછવા આવ્યા એટલે હું એ યોનિમાંથી પણ છૂટી ગયો અને અત્યારે પછી મને હરણની યોની મળી. વળી પાછા તમે હરણની યોનીમાં પૂછવા આવ્યા એટલે એ યોનીમાંથી પણ ભગવાને મને છોડાવી દીધો અને મને વાછડીની યોની મળી. વાછડીની યોનીમાંથી પણ તમે મને પૂછવા આવ્યા, છૂટી ગયો અને મને વૈશ્યના ઘરે જન્મ આપ્યો. વૈશ્યના ઘરેથી પણ તમે આવ્યા અને મને છૂટી મળી અને અત્યારે તમારી હાજરી, એટલે તમે પોતે સંત છો, ખાલી તમે આવ્યા અને તમારી હાજરીથી મને અત્યારે રાજકુમારનો જન્મ મળ્યો. અને હું ઈચ્છું તો હું રાજકુમારથી હોવાથી હું ધારવી કરી શકું. એનો અર્થ કે માણસ છે કેટલી યોનિમાં ફરે છે એ એક અર્થ થયો. અને બીજું કે સત્સંગનું મહત્વ શું, આ બે થયા. પણ એના કરતા ત્રીજું, જો કોઈ રાજકુમાર એટલે આ જીવાત્મા જે રાજકુમારની અંદર છે એની અંદર જરાક પણ સમજણ હોય અને ભગવાન આટલા બધા નારદજીને એ જીવાત્મા પાસે મોકલ્યા હોય તો એ રાજકુમારને એટલો વિચાર આવવો જોઈએ કે હું આટલા બધા યોનિઓ સતત ફરું છું, આટલા વખતની અંદર હું કેટલા જન્મથી આવી યોનિમાં ફર્યા કરું છું, તો હું શા માટે એકવાર આ મનુષ્ય જીવનની મને તક મળી છે તો એમાંથી છૂટી ન જાઉં. એને કહેવાય અનુદર્શન, દુઃખ દોષ અનુદર્શન. સતત મારે આ બધાની અંદર ક્યાં ક્યાં દોષ છે અને ક્યાં ક્યાં દુઃખ પ્રાપ્ત થાય છે. માણસોને એમ છે કે બાળક જન્મે એટલે બહુ સુખ છે, પણ એ બાળક જયારે જન્મે ત્યારે બાળકને પૂછો કે એ સાંકડી જગ્યામાંથી બહાર નીકળવામાં તને સુખ છે કે દુઃખ છે? કે જન્મ પણ દુઃખરૂપ છે, મૃત્યુ પણ દુઃખરૂપ છે, વચમાં વૃદ્ધત્વ આવે એ પણ દુઃખરૂપ છે, અને યુવાન હોય ને વ્યાધિ આવે એ પણ દુઃખરૂપ છે. અને એની અંદર પાછા કેટલાય માંદા પડે, કેટલાય સંબંધોમાં ચડાવ ઉતાર આવે, એ બધાને મેન્ટેન કરવા આખે આખું જગત કેવું છે તો કે દુઃખ. અને એનું જે દર્શન કર્યા કરે એ વ્યક્તિની અંદર ધીમે ધીમે શું ઉત્પન્ન થાય તો કે વૈરાગ્ય. અને એ વૈરાગ્ય છે એ પછી આપણને આત્મજ્ઞાન સુધી લઈ જાય. એટલે કે જેની અને મેં ગઈકાલે પણ કીધું તું, વિવેક છે એ બુદ્ધિના સ્તરે છે, વૈરાગ્ય છે એ આપણા મનના સ્તરે. કારણ કે દુઃખ ને બધા અનુભવ છે આપણે બુદ્ધિના સ્તરે ના કરીએ. દુઃખ ને આપણે જે પણ જોઈએ એ કયા સ્તરે જોઈએ છીએ તો કે હંમેશા મનના સ્તરે. એટલે જે જિહાસા છે, છોડવાની ઈચ્છા છે, એ હંમેશા કહું કે ભગવાને છે ને પેલા આપણને ટેમ્પરરી ન કહી શકાય, પણ આપણને એને છોડાવતા શીખડાવવાની શરૂઆત ક્યાંથી કરી તો કે કર્મયોગ જયારે ગીતાનો ભણાવ્યો ને ત્યારે. જિહાસાનો અર્થ થાય છોડવું, અને માણસ છોડવાનો અર્થ થાય કોઈ વસ્તુ પકડવી નહીં, એને છોડવું કહેવાય મારી દ્રષ્ટિ. પકડ્યા પછી even મન ચડ્યું પણ એનો અર્થ કે કોઈ વસ્તુને પકડવી નહીં. અને કેવી રીતે ન પકડવી તો કે બે છે. આપણે બે રીતે વસ્તુને પકડીએ છીએ. એક
કર્મ કરીએ ને ત્યારે વસ્તુને પકડીએ છીએ કે આ વસ્તુ મારે જોઈએ જ, કારણ કે ત્યારે કર્મ કરતી વખતે આપણા પોતાના રાગ દ્વેષ હોય છે. અને એવી જ રીતે કર્મ ફળ ભોગવીએ ને ત્યારે પણ આપણે દુઃખી થઈ છે, કારણ કે એમાં આપણે શું પકડ્યું હોય કે મેં જે આ કર્મ કર્યું છે મને આટલું જ ફળ જોઈએ, આપણે પકડીને બેઠા છે. એટલે કે બે વસ્તુમાં આપણે શું કર્યું છે તો કે પકડીને બેઠા છે. અને કહેવાય ને કે આપણે શાસ્ત્ર કીધા કરે કે આ બધું છોડવું, પણ છોડવું તો કેમ છોડવું, કે થોડું સહેલું છે. રિલેટિવલી, એટલે કે ભગવાને કર્મયોગ દ્વારા રિલેટિવલી શીખડાયું કે કેવી રીતે કર્મ છોડવું, કર્મનું ફળ છોડવું. તો કર્મ કેવી રીતે છોડવું, તો કે હું મારા માટે કરતો કે કરતી નથી. હું કર્મ કોના માટે કરું છું, તો કે ઈશ્વર માટે. એનો અર્થ કે એમાં આપણે શું છોડ્યું, તો કે મારા પણ કે પરિવાર પણ. ઈશ્વર આવી ગયા એટલે આપણે શું છોડી દીધું, તો હું મારા માટે નથી કરતો, પરિવાર માટે નથી કરતો, ઈશ્વર માટે કરું છું. એનો અર્થ જિહાસા છોડ્યું. શું છોડ્યું, તો કે મમ, મારા પોતાના રાગ દ્વેષ છોડી અને હું કોના માટે કર્મ કરું, તો કે ઈશ્વર માટે. એટલે ભગવાને આપણી અંદર આપેક્ષિક જિહાસા જન્માવી. આપણને ખબર નથી કે કર્મયોગનો કેટલો ફાયદો છે. કર્મયોગ છે આપણને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે, એ ઉત્પન્ન કરાવી શકે. કેવી રીતે, તો આવી રીતે જીવન જીવીએ રાગ દ્વેષ નીકળતા જાય. પછી કર્મ ફળો આપણને ભોગવવાના આવ્યા, સુખ કે દુઃખ ભોગવવાના આવ્યા, ત્યારે પણ કર્મયોગમાં કીધું કે તમારે કર્મયોગ ભોગવવાના છે, અનુભવવાના છે. કેવી રીતે, તો કે પ્રસાદ તરીકે. જે પણ મળે છે શું છે, તો કે ભગવાનની પ્રસાદી. અને જો ભગવાનની પ્રસાદી તરીકે કર્મ ફળ ભોગવવાના હોય તો એમાં મને આવું શું કામ, મને આવું છે એ પણ ત્યારે શું કરવાનું છે, તો કે છોડવાનું છે. નહીતર આપણે હંમેશા પ્રશ્ન કરીએ કે વાય મી, ભગવાન મને જ આવું શું કામ આપ્યું. એ વાય મી છે ક્યારે છૂટે, જ્યારે આપણે આખું બધું જ કેવી રીતે લઈ, તો કે જે પણ મારા જીવનમાં ઘટે છે એ બધું શું છે, તો કે ભગવાનની પ્રસાદ. એ આવા રીતે જીવન જીવવાથી આપણે શું કરીએ છીએ, તો કે રિલેટિવલી આપેક્ષિક રીતે આપણી અંદર ભગવાને શું કરી, તો કે જિહાસા જન્માવી, છોડાયું. મનથી છોડવું. આપણે જે કહીએ હંમેશા ગીતા એમ જ કહે કે ભાઈ શારીરિક રીતે છોડવાની જરૂર જ નથી. છોડવાની કેવી રીતે જરૂર છે, તો કે મનઃ. આપણે 18મા અધ્યાયમાં બહુ ક્લિયર જોયું હતું કે કેવી રીતે છોડવાની જરૂર છે, તો કે મનથી. અને મનથી કેવી રીતે છૂટે, તો કે કર્મયોગ દ્વારા. જેટલું આપણે જીવીએ એટલું આપણું મન કેવું રહે, તો કે શાંત રહે. અને એ શાંત મનની અંદર વૈરાગ્ય જન્માવી શકે. એટલે અહીંયા જે મેં ઇંગ્લિશમાં લખ્યું છે, જો આપણે જેટલું કર્મયોગ છે એ સમજણપૂર્વક જીવીએ તો એક વખત શું આવશે, તો કે આપણા જીવનમાં જે પણ વસ્તુ ઘટના ઘટતી હશે ને એનું આપણે શું કરતા થશું, તો કે વિશ્લેષણ કરી શકવા માટે આપણું મન આપણા માટે ઉપલબ્ધ હશે. નહીતર ઘણી વાર એવું છે કે આપણને આપણા પોતાના વિચાર કરવા માટે આપણું મન ઉપલબ્ધ જ નથી, કારણ કે કોકે મને આમ કર્યું છે, ફલાણાએ આમ કર્યું છે, એમાં જ આપણું મન ઉપલબ્ધ. એટલે ખરેખર અહીંયા મેં લખ્યું છે કે વ્યાખ્યા કઈ છે, વૈરાગ્યની વ્યાખ્યા કઈ, તો કે વૈરાગ્યની વ્યાખ્યા છે આ પેલી, જે કર્મયોગ દ્વારા ભગવાન આપણને શીખડાવી છે કે જેટલી પરિસ્થિતિઓ જીવનમાં જન્મે છે એના અપ્સ એન્ડ ડાઉન્સ, પરિસ્થિતિઓ જે જન્મી છે એને આપણે કેવી રીતે લઈએ છીએ, તો કે બધી સ્વીકારવાની ભાવના. સ્વીકારવાની ભાવના. કોક જીવનમાં આવ્યું, કોક જીવનમાં ગયું. પરિસ્થિતિની અંદર કોક ગુજરી ગયું, કોક નવું આવ્યું, કોકે વળી પાછું આપણે જીવનમાં કંઈક કર્યું. એ બધી પરિસ્થિતિ આપણને આર્થિક નુકસાન થયું, આર્થિક લાભ થયો, આપણે માનીએ છીએ ક્યાંક આપણો પરાજય થયો, ક્યાંક જય થયો, એ બધીને કહેવાય પરિસ્થિતિ. એ પરિસ્થિતિ સ્વીકારવાની શરૂઆત છે. એનો અર્થ કે આપણે શું છોડ્યું, તો કે આપણા મનની અંદર મને આવું શું કામ છોડ્યું. ખરેખર વૈરાગ્યનો અર્થ થાય છોડવું. અને શું છોડવું છે,
એટલે વૈરાગ્યનો બીજો આ કે બીજે લખ્યું નથી, આ મારા મનનું છે કે વૈરાગ્યનો અર્થ થાય મનથી છોડવું, આસક્તિ છોડવી. અને આસક્તિમાં શું છોડવાની જરૂર છે? એક જ વસ્તુ, મારું. કા મારું અથવા મને કોઈ આમ કરે છે, એ બે વસ્તુ. એનું નામ શું છે? તો કે વૈરાગ્ય. અને જેવો વૈરાગ્ય જાગે તો એની કોઈ કહેવાય ઇન્ડિકેશન ખરું, એની કોઈ ચિહ્ન ખરું, તો એનું એક જ કે આપણે પરિસ્થિતિને જેવી છે એવી કેવું કરશું? તો કે સ્વીકારવા મળશે. કોક આપણને હાર તોરા પહેરાવે તોય આપણે પરિસ્થિતિ સ્વીકારી, કોઈ આપણી સામે જેમ ફાવે એમ બોલે તો પણ પરિસ્થિતિ સ્વીકારી, કોક આપણને જોડાનો હાર પહેરાવે તો પણ પરિસ્થિતિ. કારણ કે બહારના માણસોને જે કરવું એ કરે, પણ હું મનથી બધાને શું કરું છું? તો કે સ્વીકાર કરું છું. જેટલો સ્વીકાર વધારે ને એટલો મનની અંદર વૈરાગ્ય દ્રઢ થાય. કોક એમ પૂછે કે વૈરાગ્ય દ્રઢ કરવો છે તો શેનાથી થાય? એક કીર્તન મને યાદ આવે છે. એ કીર્તનમાં એવું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય, એટલે એવું છે કે ત્યાગ વગર વૈરાગ્ય ન ટકે. એનો અર્થ ત્યાગ કોનો કરવો? તો કે મનથી કોઈ પણ વસ્તુનો ત્યાગ. અને કેવા ભાવથી? તો કે સર્વત્ર સ્વીકાર ભાવ. જે વ્યક્તિ જેવી છે એવું સ્વીકાર. એટલે પેલા મેં લખ્યું કે પરિસ્થિતિઓને સ્વીકાર, અને બીજો સ્વીકાર કોનો? તો કે વ્યક્તિઓનો. બધી જ વ્યક્તિ આપણને ગમતી નહીં જ હોય. ક્યારે પણ એવું નહીં હોય કે આ વ્યક્તિ આપણને એમ થાય કે આ બહુ સારી. હંમેશા વ્યક્તિઓ બદલાતી રહેશે, કારણ કે એના પોતાના ઉછેર છે, પોતપોતાના પ્રોબ્લેમ છે. પણ વ્યક્તિ જેવી છે એવી સ્વીકારવી, એનો અર્થ કે એ આપણા મનમાં આપણે શું તૈયારી કરીએ છીએ? તો કે વૈરાગ્યની. આપણા મનમાં આ વ્યક્તિ આવી જ હોવી જોઈએ એવું મનમાંથી આપણે શું કર્યું? તો કે છોડ્યું. વૈરાગ્યનો અર્થ થાય છોડવું. પણ કેવી રીતે છોડવું? તો કે આ મારું છે, આ મારે આમ જ જોઈએ. એના બીજા અર્થની અંદર આગ્રહ છોડવા. મારી દ્રષ્ટિએ આગ્રહ છોડવા, એને કહેવાય વૈરાગ્ય. કોના માટે? તો કે ત્રણ માટે. પરિસ્થિતિ. મેં એક વાક્ય સાંભળ્યું હતું કે આપણને ગ્રહ નથી નડતા, પણ બધા જોશ જોડાવે ને એમાં ગ્રહ નડે. 9 ગ્રહમાંથી કયો નડે? શનિ નડે, શનિ મહારાજ નડે, ગુરુ મહારાજ નડે, ક્યાં નડે? પણ ગ્રહ નથી નડતા. આપણને આપણા શું નડે છે? તો કે આપણા પોતાના આગ્રહ. પરિસ્થિતિ, પછી વ્યક્તિ. અને છેલ્લી છે વસ્તુઓ, બહારની વસ્તુ, પદાર્થો. આપણા ગુજરાતી ભાષાની વસ્તુ કહું છું. આ ત્રણ વસ્તુમાં માણસે જે આગ્રહ છોડે એનું નામ શું છે? તો કે વૈરાગ્ય. કોઈ પણ વસ્તુ ક્યારેય પણ એક સરખી ન હોય, બધી જ કેવી છે? તો કે અનિત્ય. એની અંદરથી આપણે પોતાના આગ્રહ છોડી દેવા, એ વૈરાગ્યનું પહેલું સ્ટેપ છે. જેવું મન શાંત થશે એટલે પછી આપણને ભગવાન સામેથી પ્રેરણા કરશે. અને કેવી રીતે છોડવા? તો કે અનિત્ય છે એવી રીતે છોડવા. અથવા બધા જ છે એ કેવા છે? તો વ્યક્તિ માટે તેને ખાસ કરીને બધાને પોતપોતાનું બેકગ્રાઉન્ડ છે. આપણે જ્યાં જૈનમાં છીએ એવા બધા એક જગ્યાએ જૈનમાં નથી. ઇવન એક જગ્યાએ જૈનમાં હોય ને ભાઈ બહેન, એની અંદર ફેરવો છે. તો પછી બીજા વ્યક્તિઓમાં તો ક્યાં આપણે ગણતરી કરીએ? તો બધી જ વ્યક્તિઓ છે આવી હોય તો આમ બોલું, ખરાબ બોલું, સારું બોલું, એ આપણે ક્યારે બોલીએ છીએ? જ્યારે આપણે એ પાસેથી અમુક અપેક્ષાઓ રાખીએ. એટલે હા, બીજો આગ્રહ છોડવો, અને બીજું છે અપેક્ષાઓ છોડવી. આપણે કરવાના. એટલે હું હંમેશા કહું કે કોઈ પાસે અપેક્ષા રાખી કરતા આપણે કરવા માંડીએ, તેને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. પણ અપેક્ષા રાખીએ તો માણસ શું થાય? તો કે હંમેશા દુઃખી થાય. આ બધું છોડવું એને કહેવાય
રિલેટિવલી વૈરાગ્ય. અને એકવાર આપણા મનની અંદર આવો વૈરાગ્ય જન્મશે ને એટલે ઓટોમેટિકલી સંસાર પ્રત્યે પણ આપણને ખરેખર શું છે એ જાણવાની ઈચ્છા થશે અને ભગવાન આપણને એ દિશા તરફ દોરી જશે. એટલે કે માણસની અંદર મહત્વની વસ્તુ કઈ છે તો કે વૈરાગ્ય. અને એક જે કોઈ નહીં પણ એક નિષ્કુળાનંદજી મહારાજ થઈ ગયા છે સ્વામિનારાયણ ધર્મની અંદર, જે કોઈ ઓળખતા હોય ને, એની અંદર એક ભજન એને લખ્યું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. માણસો છોડી દે, સાધુ થઈ જાય, પછી એમ થાય કરે હું ક્યાં સાધુ થયો, એટલે શું કામ નથી થયો તો કે ત્યાગ ન ટકે વૈરાગ્ય. જ્યાં સુધી મનની અંદર વૈરાગ્ય નહીં હોય ને ત્યાં સુધી ત્યાગ ગમે એટલું કરીએ ને બહાર ફિઝિકલી એ ક્યારેય શક્ય નથી. એટલે કે ત્યાગ માટે જરૂરી શું છે તો કે વૈરાગ્ય. અને આપણે જોઈએ વૈરાગ્યની વ્યાખ્યા શું છે તો કે છોડવું. પેલે રિલેટિવલી આખા બધા આગ્રહ ને અપેક્ષા છોડવી અને છેલ્લે સમજણ પ્રમાણે અનિત્ય વસ્તુ પ્રત્યેની આપણી આસક્તિ છોડવી. એ બધું જ ક્રમે શું થશે તો કે છૂટતું જશે. અને એવું કે છે કે વિવેક અને વૈરાગ્ય છે ને એ હંમેશા ભેગા જ જાય. જેટલો વિવેક વધારે એટલો વૈરાગ્ય વધારે. કારણ કે વિવેક છે બુદ્ધિના સ્તરે છે, વૈરાગ્ય છે મનને કો રિલેટેડ છે, મ્યુચ્યુઅલી કહેવાય ને એકબીજા સાથે રિલેટેડ છે. આ બે છે એ આવી ગયા પછી હવે પછીનું છે એ સમાધિ ષટક સંપત્તિ છે. એના પછીનું છે ટોટલ છે એમાં શમ, દમ, ઉપરતિ, શ્રદ્ધા, તિતિક્ષા અને સમાધાન. એમાં પેલું છે શમઃ. એટલે શંકરાચાર્યજીએ શ્લોક લખ્યો, વિરજ્ય વિષય વ્રાતાત દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસઃ શમ ઉચ્યતે. મેઇન વાક્ય છે મનસઃ શમઃ ઉચ્યતે. આને કહેવાય મનનું શમ. શમ નો અર્થ થાય શાંત. મનને શાંત રાખવાનું એને જ કહેવાય શમ. મનને શાંત રાખવું હોય તો આપણે પૂછવું પડે ને કે મન અશાંત શું કામ થાય છે? મનનું અશાંતિનું કારણ શું કામ છે? અશાંતિનું કારણ છે વિષય વ્રાતાત. એમાં લખ્યું છે વિષય વ્રાતાત. અશાંતિનું કારણ છે વિષયોનો સમૂહ જે આપણને સતત આકર્ષે છે. વ્રાત નો અર્થ થાય સમૂહ. બહાર નીકળીએ, ખાસ કરીને મોલમાં જાય માણસો ફરવા, તો મોલની અંદર જાત જાતની પદાર્થો હોય, જાત જાતનું હોય. એટલે એમ થાય કે આ લઈ લે તો કેવું સારું, ફલાણું લે તો ઘરમાં બહુ સારું. એનો અર્થ કે આપણા મનની અંદર બહારના વિષયો જેમ કે મને લ્યો, એનાથી પછી આપણું મન શું થાય તો કે અશાંત. એટલે કે અશાંત થવાનું કારણ છે એક જ, બહારના વિષયોમાં આપણે જે સુખનું આરોપણ કરીએ છીએ કે આ વસ્તુ મારી પાસે રાખીશ, કે આ પદાર્થો મારી પાસે રાખીશ તો હું સુખી થઈશ, એવો મનનો આગ્રહ છે. એનાથી આપણું મન શું થાય તો કે અશાંત થાય. અને શંકરાચાર્યજી કહે છે કે એ અશાંત મનને શાંત કરવા માટે આપણે શું કરવું જોઈએ તો કે એની અંદર દોષ દ્રષ્ટિ જોવી. કઈની અંદર તો કે વિષયોની અંદર. પણ દોષ દ્રષ્ટિ કેવી રીતે જોઈને એ આપણે આવતીકાલે જોઈશું. કોઈ પ્રશ્ન આમાં? નહીં તો પૂર્ણ બધા કરી લે પેલા આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ
ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.